જય માતાજી. કેમ છો બધા મજામાં છો? હું તમને જોઈ શકો છો, હું પાછો મિની બ્લોગ લઈને આવ્યો છું. આ વખતે આ બ્લોગ છે એ ઝાઝું નથી હાલવાનું, શોર્ટિંગમાં હાલવાનું, સેકન્ડમાં હાલવાનું છે. કેમ કે આગળ તમને એક વસ્તુ બતાડવાનું તમે આગળ મોર આવ્યો હોય તો કોક દીધો તો પીછું મૂકીને જાય છે. તો હું આગળ તમને બતાડું. જોઈ શકો છો, આ છે મોર. આપણે ઉઠીને આપણે આવ્યો ત્યારે મેળવા એક મોરનું પીછું પાછળ હોય ને તે મને જ પહેલી વાર મળ્યું. અને ઓલી મારી બેન છે સામે છે તે મને બ્લોગ નથી કરવા દેતી કીધું, એટલા માટે મેં તેને મોબાઈલ આપી દીધો. એટલે તે પણ એક નાના વિડીયો બનાવવા મળી. હું તમને તેનો વિડીયો બતાડું કેવું બતાવે છે. આ મારો હામો ફોન છે અને તેજને છે બનાવે છે વિડીયો. હાલો કયો હાલો પછી હું આવે પછી હું આવે હાલો પછી હું આવે. બોલ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બોલ. અને મારી દીદી એવી ક્યુટ છે કે મને બધા બ્લોગમાં આગળ જ મેં જોયું તો આ પીછું હતું. આ પીછું મારે પહેલી વાર એમ પડ્યું, કેમ કે કોઈ દિવસ હજુ પડ્યું છે એટલા માટે મને બહુ ખુશી થઈ. આ પીછું કેટલા દિવસથી પછી પડ્યું, કેમ કે જમવા મારે ખાલી એક પડ્યું હતું એને ત્યારે હું બ્લોગ બનાવતો, પણ આ હું એ બ્લોગ ન બનાવતો, હું શૂટ કરતો ખાલી. એમાં એક મૂકતો નહીં હું પહેલાં. જ્યારે તમે એમ થતું હશે કે કે તું એને યુટ્યુબર કેવી રીતે બન્યો એમ, અને તે આખી શરૂઆત કેવી રીતે થઈ, તો હું તમને પહેલી એક વાત કહું. મારો એક ખુદનો ફોન હતો બીજો, આ છે આગળ સેમસંગની માથે તૂટી ગયો. એની પહેલાં મારો એક ફોન હતો OnePlus ફોન. એમાં મારી હતી 2 આઈડી. ઓકે, તો એમાં મારે ધીમે ધીમે વિડીયો શૂટિંગ કર્યું તો મારે એમાં પૈસા આવવા માંડ્યા. ઓકે, ધીમે ધીમે પૈસા આવવા માંડ્યા તો એ ફોન હું કરી ગયો મારા મામાના ઘરે મોડી. તો ત્યાં રામા મને આવ્યું તો ત્યાં મારો ફોન ખોવાઈ ગયો. પછી મને તને એટલા બધા ખીજાણા અને મને બહુ બીક લાગવા માંડી હતી. એટલા માટે પછી ધીમે ધીમે પછી હું એક સવારે મને એ ફોન મારો ફોન છેડ્યો અને પછી મેં એકવાર જોયું તો એમાં ટચ જરી કંઈ નથી થતો. એટલા માટે પછી મેં કીધું કાંઈ વાંધો ના લો. એ પછી ધીમે ધીમે એ ફોન આખો મારથી હેંગ થઈ ગયો. ક્યાંક આખો હેંગ કરી નાખો એટલે પાછું મારતો સરખી રીતે હાલતું જ નહોતું. એટલા માટે મેં પછી સેમસંગ મારી એક બીજી આઈડી એ તો કંઈ તમે નહીં જોયું હોય, કુંજ 1204, અને એમાં છે મારે કટથી થોડું ગમતું. તો હવે મારે થોડું ગમતું કટ થઈ ગયું ને. હવે મને ખબર નહોતી, હું વિડીયો શૂટ કરતો હતો, મને ખબર નહોતી કે આ કટ થઈ ગયો અને અડધી વિડીયોની. સોરી, મારી ભૂલ થઈ ગઈ. તમને બહુ દુઃખ લાગ્યું તો કાંઈ વાંધો નહીં. અને આગળનું હું તમને પછી કહું. હવે આપણા મિની બ્લોગ પૂરું થઈ ગયું છે. તમે મિની બ્લોગ પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મારી જિમ્મેદારી છે કે મને તમે આગળ વધારો અને તમે મને આગળ વધારો, પછી મને પૈસા આવે. બસ આપણે મળી બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.